રાજકોટમાં અત્યારે જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશન ચાલુ છે, અત્યારે ત્યાં બાળકોને બોલબાલા દ્વારા અત્યારે ભોજન દેવામાં આવી રહ્યું છે। તમારું નામ શું? મારું નામ રજાકભાઈ। બાજુ છે એ ગાડી ઓલી સાઈડમાં છે, એક સાઈડ આ સાઈડ ગાડી છે, બધી અલગ અલગ વિસ્તારમાં ગાડી અમારી બોલબાલાની પહોંચી છે, બરોબર છે। જયેશભાઈ ઉપાધ્યાય કે બધા ગાડી બધે જગ્યાએ અમને મોકલીને કીધું છે જમાડી દો। હા, 2 દિવસથી જમણવાર ચાલુ છે। એમાં સમજી લો અમારા સ્ટાફના માણસો 40 માણસો છે, બધા અલગ અલગ વિસ્તારમાં જમાડે છે, કામ કરી બધું કરે છે, કરાવે છે। પૂરી છે, શાક છે, કેળા છે, પાપડ છે, ગુંદી છે, ગાંઠિયા છે, બધી જાતની જેટલી કોશિશ કરી છે ને જયેશભાઈ જેટલું બનાવી અમને ઓર્ડર કર્યો છે બનાવીને બધું અહીંયા પહોંચાડ્યું છે। અમે કોઈ ભૂખું નહીં રહેવું છે, નાના બાળકો મોટા બધાને હાલવાનું। પેપર ડીશું અમારી લઈને અમે બધા લોકોને, જો કોઈને થાંભળાનું કોઈને કીધું જ નથી કે થાંભળા લઈને આવો, અમારી ખુદની પેપર ડીશું લઈને અમે બનાવીને હાથમાં ડીશું બનાવીને હાલીએ છીએ। સાંજનો સમય 7 વાગે, રમજાન ચાલે છે ને સાહેબ, એટલે 7 વાગ્યા પછી લેવા આવે બધા રોજારિયા હોય એના માટે, એટલે કોઈ લેવા નીકળે નહીં। અત્યારે જે બચ્ચાઓને છોકરાઓ જે છે એના માટે શું છે કે એ કોઈ રોજા ના રહેતા હોય અમુક, એટલે એમને પેલા આપીએ છીએ। અમુક બાઈ રોજા રહીએ, માણસો રહીએ ના રહીએ, બાકી સાંજે 3 ગાડી અમારી 4 ગાડી આવે છે।